ગુજરાતના બંદરો આપણી વિકાસ યાત્રાના મુખ્ય દ્વાર. તે ગુજરાતને, ભારતને વિશ્વ સાથે જોડે છે. વસ્તુથી લઈને વિચાર સુધી, સંસ્કૃતિથી લઈને સુવિધા સુધી, વેપારથી લઈને વ્યક્તિ સુધી, આ બધાનો વિનિમય દરિયાઈ બંદરો દ્વારા જ થાય છે. ગુજરાત ભારતનું એક અનન્ય રાજ્ય કે જે સતત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે. ગુજરાતનું આગવું આભૂષણ કહેવાય તેનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો, જે ગુજરાતને દુનિયા સાથે જોડે છે. આ જ દરિયા કિનારો ગુજરાતના અને ભારતના આર્થિક અને સામાજિક વિકાસનું સાધન છે. રાજ્ય સરકારના નીતિ નિયમો અને અભિગમ, રાજ્યનું પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શાંતિપ્રિય વાતાવરણ ગુજરાતમાં વેપાર અને ધંધાને વેગ આપે છે. અને વાત જ્યારે ઉદ્યોગ ધંધાની હોય ત્યારે ગુજરાતના વિશાળ દરિયા કિનારે આવેલા બંદરોને કેવી રીતે ભૂલી શકાય? ગુજરાતનું પોર્ટ લેડ ડેવલપમેન્ટ મોડેલ આજે ભારતના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ છે. રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી ગુજરાતના મેરીટાઈમ સેક્ટરનો ઝડપી અને રોબસ્ટ વિકાસ શક્ય બન્યો છે. ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારા પર મલ્ટિપલ પોર્ટ ડેવલપમેન્ટ મોડેલ દ્વારા મોટી સંખ્યામાં બંદરો ઉપર વેપાર અને વિનિમય શક્ય બનાવવામાં આવ્યો છે, જેનાથી માત્ર દરિયાકાંઠાના જ વિસ્તારો નહીં પણ સમગ્ર રાજ્યમાં આર્થિક અને સામાજિક વિકાસ શક્ય બન્યો છે. ગુજરાત હંમેશાથી દરિયાઈ વેપારનું કેન્દ્ર સ્થાન રહ્યું છે. તેના 1600 કિલોમીટરના દરિયાઈ વિસ્તાર સાથે માત્ર આંતરરાષ્ટ્રીય વેપાર જ નહીં પણ વિવિધ સભ્યતાઓ, સંસ્કૃતિઓ, ભાષાઓ અને પ્રવાસીઓને જોડતું મહત્વનું રાજ્ય છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના શહેર લોથલમાં વિશ્વનું પ્રથમ ટાઇડલ ડોક હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે. હડપ્પન સંસ્કૃતિના પતન બાદ ગુજરાતમાં અન્ય બંદરોનો વિકાસ થયો. ઈસવીસન પૂર્વે 1000માં દ્વારકા એક બંદર શહેર તરીકે વિકસ્યું હોવાનું માનવામાં આવે છે. ગ્રીક નેવિગેટર દ્વારા પ્રાચીન સાહિત્ય ધ પેરિપ્લસ ઓફ ધ એરાથ્રિયન સી અષ્ટાક્ષર અથવા હાથબની દરિયાઈ પ્રવૃત્તિઓનું વર્ણન કરે છે, જેમાં રોમ સાથેના વેપારના પુરાવા પણ છે. ઘોઘા બંદર હાથબની નજીક હતું અને ભાવનગર દરિયાઈ કાંઠાના અને વિદેશી વેપાર માટે એક મહત્વપૂર્ણ બંદર શહેર હતું. દરિયાની નજીક હોવાથી અને પોર્ટ માટે અનુકૂળ હોવાથી વલ્લભી ભારતીય અને વિદેશી બંદરો સાથે દરિયાઈ વેપાર માટેનું યોગ્ય સ્થળ બન્યું હતું. ભરૂચ 9મી સદી સુધી એક સમૃદ્ધ બંદર તરીકે વિકસ્યું. ભરૂચ ઉત્તર ભારત સાથે ઓવરલેન્ડ વેપાર માર્ગો દ્વારા સારી રીતે જોડાયેલું હતું. વિવિધ સંસ્કૃતિઓ ત્યાં આવી, જેથી તેને એક આંતરરાષ્ટ્રીય એમ્પોરિયમ તરીકે ગણવામાં આવ્યું. 8મી સદીમાં ઈરાનથી ખંભાતમાં થયેલા પારસીઓના સ્થળાંતરે એક નવું સામાજિક આર્થિક પરિમાણ ઉમેર્યું. વૈવિધ્યસભર વેપાર વ્યવસાય સાથે વિજાતીય વસ્તી ધરાવતું કોસ્મોપોલિટન બંદર શહેર બન્યું. ખંભાત બાદ સુરત સદીમાં આગામી શક્તિશાળી બંદર નગર તરીકે ઉભરી આવ્યું. તે સાથે કચ્છ પણ ભૌગોલિક દ્રષ્ટિએ દરિયાઈ વેપારનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. ભારતની આઝાદી વખતે કરાચીનો પોર્ટ પાર્ટીશનના કારણે પાકિસ્તાનમાં ગયો, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળની સમિતિએ કંડલાની પસંદગી પર ભાર આપ્યો અને આજે કંડલા ભારતના દરિયાઈ વેપારનું એક મુખ્ય કેન્દ્ર બન્યું છે. ગુજરાતનો દરિયાઈ વેપારનો આ જ સુવર્ણ ઇતિહાસ આજે વિકાસ અને સમૃદ્ધિનો પાયો છે અને ભારત દરિયાઈ વેપારના નવા આયામો સર કરી રહ્યું છે. ગુજરાત આજે ભારતમાં દરિયાઈ વેપારમાં મોખરે છે. દેશના કુલ દરિયાઈ ટ્રાફિકનો અંદાજે 38.6% ભાગ ગુજરાતના બંદરો સંભાળે છે. કંડલા જેવા મોટા પોર્ટ સિવાય ગણીએ તો રાજ્યના બીજા બંદરો પણ મળીને દેશના કુલ દરિયાઈ ટ્રાફિકનો 30% ભાગ સંભાળે છે અને દેશના બધા જ નોન મેજર બંદરોના પણ કુલ ટ્રાફિકનો 64% ટ્રાફિક ગુજરાતના નોન મેજર બંદરો સંભાળે છે. બંદરો અને તેને લગતી અન્ય સુવિધાઓના વિકાસને રાજ્ય સરકારે પ્રાધાન્ય આપ્યું. તેના જ પરિણામે આજે ગુજરાત ભારતના દરિયાઈ વેપારમાં આટલો મોટો ફાળો આપી રહ્યું છે. ગુજરાતમાં બંદરોના અને દરિયાઈ કાંઠાના વિસ્તારોના વિકાસ માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ એક્ટ 1981 દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના કરવામાં આવી. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા રાજ્યમાં બંદરોનું નિયમન અને સંચાલન કરવામાં આવે છે. તે વિકાસ અને સંચાલનને લગતી અન્ય આનુષંગિક સેવાઓ પણ પૂરી પાડે છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ
જીએમબી અંતર્ગત રાજ્યના પબ્લિક પોર્ટ્સ, પ્રાઇવેટ પોર્ટ્સ, કેપ્ટિવ ટર્મિનલ્સ, પ્રાઇવેટ જેટીઝ, શિપ બિલ્ડિંગ યાર્ડ્સ, શિપ રિસાયકલિંગ યાર્ડ્સનો સમાવેશ થાય છે. દરિયાઈ માર્ગે થતા શિપિંગની સુવિધાઓ બનાવવી, અન્ય જરૂરી આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવી, યોગ્ય સંસ્થાઓનું ગઠન કરવું વગેરે જેવા કાર્યો પણ જીએમબી દ્વારા હાથ ધરાય છે. જીએમબી દેશનું પ્રથમ મેરીટાઈમ બોર્ડ છે. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાઈ વિસ્તારનો સદુપયોગ કરવા માટે મલ્ટિપલ પોર્ટ મોડલનો અમલ કરી સમગ્ર દરિયાકાંઠાને વિકસાવ્યો છે અને સાથે સાથે બંદરો ઉપરથી થતા વેપાર વિનિમયમાં પણ વધારો કર્યો છે. રાજ્યના 10 વિસ્તારો મગદલ્લા, ભરૂચ, ભાવનગર, જાફરાબાદ, વેરાવળ, પોરબંદર, ઓખા, જામનગર, નવલખી અને માંડવીના સમૂહમાં કુલ 46 બંદરોનો સમાવેશ થાય છે. આ સિવાય અલંગ અને સચાણામાં શિપ રિસાયકલિંગ યાર્ડ પણ રાજ્ય સરકાર અંતર્ગત આવે છે. મગદલ્લા એ દક્ષિણ ગુજરાતમાં આવેલો એક લાઇટરેજ પોર્ટ છે. મગદલ્લા પોર્ટ ચેનલ દ્વારા આ પોર્ટમાં આવાગમન થાય છે. મગદલ્લામાં 2 ઓપરેશનલ પોર્ટ્સ છે, મગદલ્લા અને હજીરા. તેમાં 2 જીએમબી જેટી, 1 ખાનગી જેટી, 9 કેપ્ટિવ જેટી, 2 ખાનગી બંદરો અને 2 શિપયાર્ડનો પણ સમાવેશ થાય છે. દહેજ ભરૂચમાં આવેલું ગુજરાતના મુખ્ય બંદરોમાંનું એક છે. 6 કેપ્ટિવ જેટી અને 2 શિપયાર્ડ સાથે તે ગુજરાતના સૌથી મોટા બંદરોમાંનું એક છે. નર્મદા નદીના મુખ પર સ્થિત દહેજ કોલસા અને રસાયણના વેપાર માટેનું અગ્રણી કેન્દ્ર છે. દહેજ સેઝ અને પેટ્રોલિયમ કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રીજન PCPIR માટે એક ગેટવેનું કામ કરે છે. કેપ્ટિવ જેટી સિવાય દહેજમાં એક જીએમબી જેટી, 2 ખાનગી બંદરો અને એક સંયુક્ત ક્ષેત્રનું બંદર છે. કેમ્બેના અખાતમાં આવેલ બીજું અગત્યનું બંદર એટલે ભાવનગર. આ પોર્ટ મોટાભાગે નાના જહાજોના બર્થિંગ માટે વપરાય છે. આ પોર્ટ 18મી સદીથી કાર્યરત છે અને અહીં વિશ્વનો સૌથી પ્રથમ લોક ગેટ બનાવવામાં આવ્યો હતો. ભાવનગરને ભારતના પ્રથમ મેરીટાઈમ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરમાંના એક સ્થળ તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે પરિવહનની વ્યવસ્થા સુધારવા અહીં રોપેક્સ ફેરી સેવા શરૂ કરી છે. જાફરાબાદ સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ કિનારે સ્થિત એક ઓલ વેધર ડાયરેક્ટ બર્થિંગ બંદર છે. અહીંયા 2 જીએમબી જેટી, 1 ખાનગી બંદર અને 1 કેપ્ટિવ જેટી આવેલી છે. અહીં ફ્લોટિંગ સ્ટોરેજ એન્ડ રિગેસિફિકેશન યુનિટ એટલે કે FSRU સાથેનું ગુજરાતનું ચોથું LNG ટર્મિનલ 10 MMTPAની ક્ષમતા સાથે વિકસાવવામાં આવી રહ્યું છે. વેરાવળ મુખ્યત્વે માછીમારીનું બંદર છે. અહીં મોટી સંખ્યામાં આવેલ ખાદ્ય પદાર્થો અને ફિશ પ્રોસેસિંગ ઉદ્યોગોને કારણે માછીમારીની પ્રવૃત્તિઓને ખૂબ પ્રોત્સાહન મળે છે. આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર માછીમારી અને વ્યાપારી પ્રવૃત્તિઓ માટે અલગ સુવિધાઓ વિકસાવી રહી છે. વેરાવળમાં 2 કેપ્ટિવ જેટી અને 5 જીએમબી જેટી છે. પોરબંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવેલું મહત્વનું બંદર છે. મહાત્મા ગાંધીનું જન્મસ્થળ હોવાને કારણે પોરબંદર મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. આ બંદર ગુજરાતના કોલસા અને LPG વેપારના કેન્દ્રબિંદુ તરીકે કામ કરે છે. પોરબંદર તેના મીઠાના વેપારને કારણે ગુજરાતના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા પોરબંદર ખાતે ક્રૂઝ ટર્મિનલ બાંધવાની દરખાસ્ત છે, કારણ કે અહીં વર્ષની 5 ક્રૂઝ શિપ્સ આવે છે. અહીં હાલમાં 4 જીએમબીની જેટી અને 1 ખાનગી જેટી છે. બોક્સાઇટ અને કોલસાના વેપાર માટે અગ્રણી હબ એટલે ઓખા. ડાયરેક્ટ બર્થિંગ સગવડ સાથેનું આ એક મધ્યવર્તી બંદર છે. ઓખા બંદરના વિકાસ માટે સરકારે સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો છે. આ બંદર 4 જીએમબી જેટી અને 1 કેપ્ટિવ જેટી ધરાવે છે. જામનગર ખાતે આવેલ બેડી ઓલ વેધર લાઇટરેજ પોર્ટ છે. બેડી બંદરનો ઉપયોગ ઓખાથી નજીકના પાવર સ્ટેશનો સુધી કોલસાના પરિવહન માટે થાય છે. અહીં 4 જીએમબી જેટી, 4 ખાનગી જેટી અને 13 કેપ્ટિવ જેટી છે. નવલખી રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરની અર્થવ્યવસ્થાનું મહત્વપૂર્ણ બંદર છે.
નવલખી દૈનિક 8,000થી 9,000 મેટ્રિક ટન કોલસાના અનલોડિંગની સુવિધા આપીને ગુજરાતના પાવર સેક્ટરની સરળ કામગીરીને સુનિશ્ચિત કરે છે. માંડવી કચ્છના અખાતમાં આવેલું છે. અહીં એક જીએમબી જેટી, એક ખાનગી બંદર, 2 ખાનગી જેટી અને 3 કેપ્ટિવ જેટીનો સમાવેશ થાય છે. અને અહીં આવેલ મુન્દ્રા બંદર ખૂબ મોટું વેપાર અને વિનિમયનું નેટવર્ક ધરાવે છે અને ગુજરાતને આફ્રિકા, અમેરિકા, મિડલ ઈસ્ટ, યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયા સાથે જોડે છે. મુન્દ્રાનું કોલસાનું ટર્મિનલ કદાચ વિશ્વમાં સૌથી મોટું હશે. અલંગ શિપિંગ ઉદ્યોગ માટે ગુજરાતના ક્રેડલ ટુ ગ્રેવયાર્ડ અભિગમનું પ્રતીક. અલંગમાં શિપ બીચિંગ અને બ્રેકિંગ માટે સૌથી અનુકૂળ પરિસ્થિતિઓ છે. દરિયાઈ ભરતીનો મોટો વિસ્તાર, મજબૂત સમુદ્ર તળ અને નરમ દરિયાઈ ઢોળાવ. અહીંના એક જહાજ તેના જીવનના વર્તુળને પૂર્ણ કરે છે. તેની સફરના અંતે તેનું વિઘટન થાય છે, સંપૂર્ણ નવા સ્વરૂપમાં પુનઃ એકીકૃત થાય છે અને ફરીથી સમુદ્રમાં એક નવી સફર શરૂ કરે છે. અથવા અન્ય રીતે માનવ જીવનમાં તેના અંશો કામમાં આવે છે. વિશ્વના 30%થી વધુ જહાજો અહીં રિસાયકલ કરવામાં આવે છે. અલંગ વાર્ષિક 450થી વધુ જહાજો રિસાયકલ કરવાની ક્ષમતા ધરાવે છે અને અત્યાર સુધી 8,500થી વધારે જહાજો રિસાયકલ થઈ ચૂક્યા છે. અહીં દર વર્ષે 35 લાખ ટન રીરોલેબલ સ્ટીલનું ઉત્પાદન થાય છે. અલંગ શિપયાર્ડ લગભગ 15,000 લોકોને પ્રત્યક્ષ રીતે રોજગારી આપે છે. અલંગ રાજ્ય સરકારની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આવો નજર નાખીએ ગુજરાતની પોર્ટ સેક્ટરની સિદ્ધિઓ ઉપર. 1982 ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના. 1983 અલંગમાં વિશ્વના સૌથી મોટા શિપ રિસાયકલિંગ યાર્ડની સ્થાપના. 1995 ભારતની સૌપ્રથમ પોર્ટ પોલિસીની જાહેરાત. 1996 દેશના પ્રથમ ખાનગી પોર્ટ પીપાવાવની સ્થાપના. 1997 બિલ્ડ ઓન ઓપરેટ ટ્રાન્સફર બૂટ પોલિસીની શરૂઆત. 1999 સિક્કામાં દુનિયાની સૌથી મોટી ગ્રાસરૂટ રિફાઇનરી. 2001 દહેજમાં પહેલા કેમિકલ ટર્મિનલની સ્થાપના. 2004 દહેજમાં ભારતના પ્રથમ એલએનજી ટર્મિનલની સ્થાપના. 2010 દેશની સૌપ્રથમ શિપ બિલ્ડિંગ પોલિસીની જાહેરાત. ખંભાતની ખાડીમાં દેશની સૌથી એડવાન્સ્ડ VTMS લાગુ કરી. 2012 દહેજમાં સોલિડ કાર્ગો પોર્ટ ટર્મિનલ. 2017 એલએનજી માટેના ફ્લોટિંગ સ્ટોરેજ એન્ડ રિગેસિફિકેશન યુનિટ માટેની મંજૂરી. ગુજરાતની પ્રથમ પેસેન્જર ફેરી સર્વિસ. ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી એક્ટ પબ્લિશ થયો. 2018 ગુજરાતની પ્રથમ રોપેક્સ સર્વિસની શરૂઆત. પીપાવાવ બોટ પોલિસી અંતર્ગત વિકસાવવામાં આવેલો ભારતનો પ્રથમ ખાનગી પોર્ટ. પીપાવાવ પોર્ટ હાલમાં વર્ષે 13.5 લાખ TEU કન્ટેનર્સ, 40-50 લાખ ટન ડ્રાય બલ્ક કાર્ગો, 20 લાખ ટન લિક્વિડ કાર્ગો અને આશરે 2.5 લાખ ગાડીઓ હેન્ડલ કરી શકે છે. આ પોર્ટ બ્રોડ ગેજ રેલવે અને ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેનથી જોડાયેલ છે. અહીં 725 MT સંભાળી શકે તેવી જેટી, લિક્વિડ કાર્ગો માટે લિક્વિડ બર્થ અને 385 MT સંભાળી શકે તેવો લોંગ ટર્મિનલ છે. We acknowledge and appreciate the efforts of Gujarat government. Gujarat was the first state to privatize the port sector. And this was not only about privatization of the port sector, but it was about transforming the entire port and maritime ecosystem. By virtue of its strategic location, robust infrastructure and progressive policies, Gujarat has been the flag bearer of India's maritime success story. This has been a key enabler not only for trade and investment, but also for an integrated and balanced regional development. મુન્દ્રા પોર્ટ મલ્ટીમોડલ કનેક્ટિવિટી સાથે ભારતના ઉત્તરીય અંતરિયાળ વિસ્તારો સાથે જોડાયેલ છે. મુન્દ્રા પોર્ટ એ ડીપ ડ્રાફ્ટ ઓલ વેધર પોર્ટ છે, જે આજે ઉચ્ચ મિકેનાઇઝેશન સાથે ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર છે. અહીં ક્રૂડ ઓઇલ, કન્ટેનર, ડ્રાય બલ્ક, બ્રેક બલ્ક, ઓટોમોબાઇલ્સ અને લિક્વિડ કાર્ગો માટે હેન્ડલિંગ અને સ્ટોરેજની સુવિધા પણ છે. આ પોર્ટ પોસ્ટ પેનામેક્સના સૌથી મોટા જહાજને પણ બર્થ કરી શકે છે. The Gujarat Maritime Board has been pivotal
in developing and managing the state's ports. It oversees 48 minor ports and plays a key role in the efficient functioning and expansion of these facilities. Its proactive and supportive approach has been instrumental in the growth of Adani Ports at Mundra through regulatory support, public-private partnership initiatives, infrastructure development, policy incentives, ESG initiatives, and capacity building. GMB has created an environment that fosters rapid growth and operational excellence at Mundra Port. As a result, Mundra Port has emerged as the largest commercial port in India. દહેજ દરિયાના ઊંડા પાણીમાં આવેલ મલ્ટી કાર્ગો પોર્ટ છે. 30 MMTPA કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા સાથે તેમાં 2 ડ્રાય અને બ્રેક બલ્ક બર્થ્સ છે. અહીં એક અલગ કેમિકલ ટર્મિનલ છે અને વિવિધ વસ્તુઓ જેવી કે કૃષિ પેદાશો, ખાતર વગેરેના સંગ્રહ માટે ગોડાઉન છે. હજીરા પોર્ટ તમામ પ્રકારના કાર્ગોનું સંચાલન કરે છે, જેમ કે બલ્ક, બ્રેક બલ્ક, બલ્ક લિક્વિડ કેમિકલ્સ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને ખાદ્ય તેલ, કન્ટેનર, ઓટોમોટિવ અને ક્રૂડ. તે ભારતના ઉત્તર, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગો સાથે ઉત્તમ મલ્ટીમોડલ કનેક્ટિવિટી ધરાવે છે. આ બંદર ભારતના સૌથી મોટા કેમિકલ મેન્યુફેક્ચરિંગ કોરિડોર એટલે કે દક્ષિણ ગુજરાતની મધ્યમાં આવેલું છે. હજીરા પોર્ટ 7.5 લાખ TEU કન્ટેનર્સ હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. સિક્કા પોર્ટ ક્રૂડ અને અન્ય મટીરિયલના પરિવહન માટે હાઈટેક મશીનરીથી સજ્જ છે. અહીંના અપગ્રેડ કરેલા ગોડાઉન અને ટેન્કરો ક્રૂડ ઉત્પાદનોને મોકલવામાં આવે તે પહેલા તેમજ પોર્ટ દ્વારા આયાત કર્યા પછી સુરક્ષિત રીતે સંગ્રહી શકે છે. આ સાથે દેશમાં મેરીટાઈમ સેક્ટરનો વધુ વિકાસ થાય, દેશના યુવાનો મેરીટાઈમ ઉદ્યોગ તરફ વળે, તે અંગેનું યોગ્ય શિક્ષણ મળે અને રોજગાર મળે તે માટે રાજ્ય સરકાર અને GMB દ્વારા ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. GMU મેરીટાઈમ ઇન્ડસ્ટ્રી, એકેડેમિયા અને સરકારના પ્રોફેશનલ્સ સાથે નજીકથી કામ કરતી ભારતની એકમાત્ર મેરીટાઈમ યુનિવર્સિટી છે અને વિશ્વની અન્ય કોઈ પણ મેરીટાઈમ યુનિવર્સિટી જેવા જ પ્રોગ્રામ્સ ઓફર કરે છે. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં તેનું નવું કેમ્પસ બની રહ્યું છે. આ સાથે મેરીટાઈમ સેક્ટરના વિકાસને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મેરીટાઈમ આર્બિટ્રેશન સેન્ટર પણ સ્થાપવામાં આવ્યું છે, જેનાથી દરિયાઈ વેપાર અને વિનિમયની કાનૂની બાબતો અને તેમાં થતા વિવાદો અંગે જાગૃતિ આવી રહી છે અને સશક્ત અને અનુભવી વ્યવસ્થાથી તેનું યોગ્ય નિવારણ પણ આવી રહ્યું છે. આ ઉપરાંત આ સ્માર્ટ શહેરો અને બંદરોમાં ઈ-ગવર્નન્સના જોડાણો સાથે આંતરરાષ્ટ્રીય ધોરણની સુવિધાઓ, જૂના વહાણ તોડવા તેમજ નવા વહાણ બનાવી શકે તેવા સેન્ટર્સની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. દરિયાઈ વેપાર પરિવહનનું સૌથી વ્યાપક માધ્યમ તો છે જ, પણ સાથે તે એક ઇકો ફ્રેન્ડલી માધ્યમ પણ છે. સાગરમાળા અંતર્ગત મુખ્ય ઔદ્યોગિક ક્લસ્ટરોનું નિર્માણ કરીને બંદરોનું આધુનિકીકરણ કરીને અંતરિયાળ વિસ્તારોમાં બંદરોની કનેક્ટિવિટીની ક્ષમતા વધારવામાં આવી રહી છે. કોસ્ટલ કમ્યુનિટી ડેવલપમેન્ટ અમલમાં મૂકીને રાજ્ય સરકાર બંદરોના વિકાસમાં પોતાનો નોંધપાત્ર ફાળો આપીને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ સફર કરી રહ્યું છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પોર્ટ લેડ ડેવલપમેન્ટના વિઝનને આગળ વધારવા રાજ્ય સરકાર નિરંતર પ્રયાસો કરી રહી છે. ગુજરાત આજે ભારતના જ નહીં પરંતુ વિશ્વના દરિયાઈ વેપારનું મહત્વનું કેન્દ્ર બન્યું છે. આવા જ પ્રયાસો ગુજરાત અને ભારતના અમૃતકાળને સુવર્ણ બનાવશે અને વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરશે.